નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત ઓળગિયા ફરીવાર એક નવો વિડીયો લઈને તમારી સમક્ષ હાજર છું. અત્યાર સુધીમાં આપણે છે એ સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષની રચનાઓ વિશે છે ચર્ચાઓ કરતા હતા, જેમાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષ છે એ સંપૂર્ણપણે છે પૂરું કર્યું છે. અને હવે આપણે છે એ સુકોષ કેન્દ્રીય કોષની અલગ અલગ પ્રકારની અંગિકાઓ વિશે સમજવાનો પ્રયત્ન કરશું કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષ છે તેમાં કેવા કેવા પ્રકારની કઈ કઈ અંગિકાઓનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુ છે એની આપણે ચર્ચાઓ કરશું કે જેની અંદર છે એ આપણે ખબર આની પહેલાં અંતઃપટલમય તંત્ર ભણ્યા હતા, અને અંતઃપટલમય તંત્રની અંદર અમુક પ્રકારની અંગિકાઓ છે એ અંતઃપટલમય તંત્રનો ભાગ હતી, જ્યારે અમુક પ્રકારની અંગિકાઓ હોય એ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. એટલે કહેવાનો મતલબ શું છે કે કોષની અંદર કઈ કઈ અંગિકાઓ આવેલી છે એ સંપૂર્ણ અંગિકાઓ આપણે જોઈ લઈશું, એટલે આપણી બધી વસ્તુ છે એ પતી જાય છે. બરાબર, તો હવે એક જ સેકન્ડ હોલ્ડ. સોરી મિત્રો, એક થોડુંક વચ્ચે ડિસ્ટર્બન્સ આવી ગયું હતું, એક કોલ આવી ગયો હતો એટલા માટે થઈને. તો હવે સુકોષ કેન્દ્રીય કોષ અને એની અંદર છે આપણે અંતઃકોષરસ જાળ વિશે છે આજે સમજવાનો પ્રયત્ન કરશું. તો જેની અંદર છે એ અંતઃકોષરસ જાળની ચર્ચા આપણે કરીએ કે અંતઃકોષરસ જાળ છે એ કોને કહેવાય અને શું કાર્ય છે એ કરશે. બરાબર, તો એકદમ સાવ સહેલો પ્રશ્ન છે અને ઘણીવાર છે ને એ નીટની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે, અને આની અંદરથી છે એ એક વાક્યના ઘણા બધા પ્રશ્નો છે એ પૂછાય છે. તો સૌથી પહેલી જે ચર્ચા રહીને એ આપણે એ કરશું કે અંતઃકોષરસ જાળ, તો અંતઃકોષરસ જાળને બીજા નામ તરીકે શું ઓળખાય, તો ઇંગ્લિશ નામ તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે કે અંતઃકોષરસ જાળ, જેને આપણે કહીશું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ સમજજો કે અંતઃકોષરસ જાળ છે તેને શું નામ આપશું આપણે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અને જેને કહીશું આપણે ઈઆર. બરાબર, એટલે તમને એમ પૂછે કે ઈઆર વિશેની માહિતી આપો અથવા તો અંતઃકોષરસ જાળ વિશેની માહિતી આપો, તો બંને વસ્તુ છે એ એક જ છે, સેમ. બરાબર, ખબર પડી કે ઉપરથી ગયું? સાવ સહેલું છે કે અંતઃકોષરસ જાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ઈઆર વિશે જણાવો. તો હવે આપણે છે વારાફરતી ઈઆર વિશે સમજવાનો પ્રયત્ન કરશું કે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચનાના જાળાને અંતઃકોષરસ જાળ કહે છે. એટલે સૌથી પહેલી વ્યાખ્યા કે અંતઃકોષરસ જાળ કોને કહેવાય, તો સૌથી પહેલાં એમ સમજી લો કે અંતઃકોષ, આ શું શબ્દ વાપરે જો તમે, શું કહે છે કે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસમાં. એટલે કેમાં જોવા મળશે અંતઃકોષરસ જાળ, આદિકોષ કેન્દ્રીય કે સુકોષ કેન્દ્રીય, તો માત્ર ને માત્ર સુકોષ કેન્દ્રીયમાં જોવા મળશે. ક્લિયર, એટલે કે સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચનાના જાળાને અંતઃકોષરસ જાળ કહે છે. ક્લિયર, વ્યાખ્યા ફરીવાર રિપીટ કરી નાખો કે અંતઃકોષરસ જાળ કોને કહેવાય, તો અંતઃકોષરસ જાળ કોને કહેશું આપણે, તો સુકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચનાના જાળાને અંતઃકોષરસ જાળ કહેવાય છે. બીજી વસ્તુ આપણે આગળ સમજવાનો થોડો પ્રયત્ન કરશું. બરાબર, કે ભાઈ આ અંતઃકોષરસ જાળની વ્યાખ્યા છે, અને અંતઃકોષરસ જાળની વ્યાખ્યાની અંદર પણ તમે એવું સમજી શકો છો કે વચ્ચેનો જે ભાગ છે, જે પાર્ટ છે, એ પાર્ટની અંદર આ બધી જે તમને ફરતું દેખાય છે, બ્લેક લાઈન હું કરું છું એ દેખાય છે, આ ભાગ એ છે કોષ કેન્દ્ર છે. એના ઉપર નાના છિદ્ર દેખાય છે, કોષ કેન્દ્ર છિદ્ર છે, અને એની ઉપર આ જે આવું બધું આવું આ રચના દેખાય છે, આ રચના. બરાબર, આ રચના છે ને આને આપણે કહીશું અંતઃકોષરસ જાળ.
અને એની અંદર પણ જુઓ કે અંતઃકોષ રસજાળમાં પણ બે પ્રકાર છે. અંતઃકોષ રસજાળ છે એમાં પણ બે પ્રકાર છે. એક આ અંતઃકોષ રસજાળ છે જેને આપણે કણિકામય અંતઃકોષ રસજાળ કહીશું, અને એક બીજી છે જેને આપણે કણિકા વિહીન કહીશું. અને કણિકામય અને કણિકા વિહીન બેમાં આકૃતિમાં જો તમને ખબર પડી જ જશે કોને આ સેમ છે મેં દોરી, પણ એ જ મેં દોરી છે એની ઉપર આવા એક અમુકમાં આવા ટપકા છે. તો જે જગ્યાએ આવા નાના નાના ટપકા દેખાય છે એ ટપકાવાળી અંતઃકોષ રસજાળ છે એને કહેવાય કણિકામય અંતઃકોષ રસજાળ. જે જગ્યાએ ટપકા નથી એને કહેવાય કણિકા વિહીન. એટલે આ જે ભાગ છે એને કણિકા વિહીન અંતઃકોષ રસજાળ કહીશું, આ જે ભાગ છે એને કણિકામય અંતઃકોષ રસજાળ કહીશું. બરાબર. હવે બે વારાફરતી સમજી લઈએ કોને કણિકામય કહેવાય કોને કણિકા વિહીન કહેવાય, એટલે આપણો આ ટોપિક પૂરો. ફરીવાર અંતઃકોષ રસજાળ ઈઆર, તો સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષરસમાં પથરાયેલી નાની નલિકામય રચનાના જાળાને અંતઃકોષ રસ ઝાડ તરીકે ઓળખવામાં આવે. બીજું કે ઈઆર આંતરકોષીય અવકાશને બે ભાગમાં વિભાજિત કરે, એટલે કે પટલમય ઈઆરની અંદર અને પટલમય કોષરસમાં મુખ્યત્વે રિબોઝોમ્સ ઈઆરની બહારની સપાટી આવેલા હોય છે. સાવ સહેલું છે, સમજો શું કહે છે કે ઈઆર આંતરકોષીય અવકાશને બે ભાગમાં વિભાજિત કરે છે, એટલે કે પટલમય ઈઆરની અંદર અને બાહ્ય પટલમય કોષરસમાં મુખ્યત્વે રિબોઝોમ્સની બહારની સપાટી. બરાબર, કદાચ તમને આમાંથી થોડુંક ઉપરથી જઈ શકે, પણ ઈઆર છે ને બે ભાગમાં ડિવાઈડ થાય. હવે ઈઆર એટલે તમે શું આપણે વ્યાખ્યા કરી હતી, નલિકામય રચનાનું જાળું. તો આ નલિકા થઈ ગઈ, બરાબર, આ થઈ ગઈ નલિકા. તો આ નલિકાના બે ભાગ થયા, અને એ બે ભાગ હું લખું છું. એક આ બ્લેક ભાગ, એક છે ને એ એક આ બ્લેક ભાગ કે જે નલિકાની અંદર છે, અને બીજો આપણને દેખાય છે નલિકાની બહારનો ભાગ. બરાબર, જો એટલે બે ભાગમાં વિભાજિત કરે છે, એટલે ઈઆરની અંદર એટલે કયો ભાગ, આ બ્લેક ભાગ છે ને એને ઈઆરની અંદર કહેશું. અને બાહ્ય સપાટી એટલે કોષરસ, તો આ જે ટપકા લાલ કરું છું, બરાબર, આ ઈઆરની બહારનો ભાગ છે એવું આપણે કહી શકાય. ક્લિયર. હવે આગળ આવી જઈએ અંતઃકોષ રસજાળમાં, કે જે અંતઃકોષ રસજાળની બાહ્ય સપાટી પર રિબોઝોમમાં ગોઠવાયેલા હોય તેને ખરબચડી અંતઃકોષ રસજાળ એટલે કે RER તરીકે ઓળખવામાં આવે. આપણે બે પ્રકારની કીધી ને, કણિકામય અંતઃકોષ રસજાળ અને કણિકા વિહીન. તો સિમ્પલ બે વ્યાખ્યા જ છે, સાવ સહેલી વ્યાખ્યા છે કે એવી અંતઃકોષ રસજાળ કે જેની સપાટી પર રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય એને આપણે કહીશું કણિકામય અંતઃકોષ રસજાળ. ફરીવાર, એવી અંતઃકોષ રસજાળ કે જેની સપાટી પર શું ગોઠવાયેલું હોય, રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય એને આપણે કહીશું કણિકામય અંતઃકોષ રસજાળ. અને એવી અંતઃકોષ રસજાળ કે જેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા નથી, રિબોઝોમ્સની ગેરહાજરીના કારણે અંતઃકોષ રસજાળ લીસી લાગે છે, તેને કણિકા વિહીન અંતઃકોષ રસજાળ કહેશું. ખબર પડી કે ઉપર થઈ ગયું? સાવ સહેલું છે કે એવી અંતઃકોષ રસજાળ કે જેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે તેને કણિકામય અંતઃકોષ રસજાળ કહેવાય, અને એવી અંતઃકોષ રસજાળ કે જેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા નથી તેને કણિકા વિહીન અંતઃકોષ રસજાળ કહેવાય. એટલે ફરીવાર આપણે આપણા આના મુજબ જોઈ લઈએ કે કોને કણિકામય કહેવાય કોને કણિકા વિહીન કહેવાય. આકૃતિમાં આપેલું જ છે, મેં તમને કીધું તેમ કે ટપકા ટપકાવાળી છે બધી કણિકામય. શું કામ? તો કે આ ટપકા ટપકા છે એ શું છે, તો એ જે છે એ રિબોઝોમ્સ છે. ટપકા ટપકા શું છે, તો એ છે રિબોઝોમ્સ છે જે બીજી સપાટી પર આવેલા છે, જ્યારે બીજી અંતઃકોષ રસજાળ છે એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા નથી, માટે એને કણિકા વિહીન કહેશે. જો અહીંયા બે પ્રકારની અંતઃકોષ રસજાળ છે તો બંનેના કાર્ય પણ કેવા હશે, અલગ અલગ પ્રકારના જોવા મળશે. તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ કણિકામયનું કાર્ય જોઈ લે અને કણિકા વિહીનનું જોઈ લે, એટલે આપણું અહીંયા કામ થશે પૂરું. બીજું, કણિકામયને બીજું નામ આપ્યું છે RER. તો ઈઆરનો મતલબ આપણે આગળ તમને સમજાવ્યું યાદ હોય તો, એને કીધું હતું એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, આવું નામ આપ્યું હતું યાદ હોય તો. શું નામ આપ્યું હતું? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરાબર, RER. તો બીજું આપણે લઈએ છીએ SER. SER એટલે મતલબ કે આરનો મતલબ થાય રફ, બરાબર, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને લીછી અંતઃકોષ રસજાળ અથવા તો કણિકા વિહીન અંતઃકોષ રસજાળ જેમાં S છે તેને કહીશું સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એટલે એક છે રફ છે, એક છે સ્મૂથ છે. તો બંનેનું કાર્ય આપણે જોઈએ તો આ બંને એવી વસ્તુ છે કે જે કોષો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય રીતે ભાગ લે તે કણિકામય અંતઃકોષ રસજાળ સાથે સંકળાયેલા છે. મતલબ કે કણિકામય અંતઃકોષ રસજાળના કાર્ય વિશેની થોડી ચર્ચાઓ આપણે કરીએ તો જે કોષો પ્રોટીન સંશ્લેષણ, જે કોષો છે શેના સાથે સંકળાયેલા હોય, પ્રોટીન સંશ્લેષણ
અને સ્ત્રાવમાં સક્રિય રીતે ભાગ લે તે કણિકામય અંતઃકોષરસ સાથે સંકળાયેલા છે. મતલબ કે પ્રોટીન સંશ્લેષણની વાત આવે અથવા તો સ્ત્રાવની ક્રિયાની વાત આવે ત્યારે કઈ અંતઃકોષરસ જાળ આવશે? ત્યારે કણિકામય. અને કણિકામયનો મતલબ આપણે શું કરવાનો છે? યાદ કરો, કણિકામય. કણિકામય એટલે RER. ક્લિયર? આગળ સમજીએ કે RER ખૂબ જ વિસ્તરેલી હોય છે અને તે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. એટલે સમજો તમે ક્યાંથી ચાલુ થાય તો કોષ કેન્દ્રની જે બાહ્ય સપાટી હોય કોષ કેન્દ્ર પટલની, સામાન્ય રીતે આ જે અંતઃકોષરસ જાળ છે એ ક્યાં પથરાયેલી હોય તો છે કોષ કેન્દ્રથી લઈને કોષ રસ સ્તર સુધી હોય, લાંબે પથરાયેલી હોય. તો શરૂઆત થશે કોષ કેન્દ્ર પટલથી. તો કોષ કેન્દ્ર પટલ રહ્યું, આ બહારનું કોષ કેન્દ્ર પટલ હોય એની અંદર એક અંતઃકોષરસ જોવા મળે છે અને એની ઉપર છે કણિકામય અંતઃકોષરસ જાળ આવેલી હોય અને અહીંયાથી શરૂ થઈ અને છેક આગળ સુધી વિસ્તરેલી હશે. અને સૌથી છેલ્લું કે લીછી અંતઃકોષરસ જાળ કે SER, જેમાં લિપિડ સંશ્લેષણનું મુખ્ય સ્થાન. એટલે અહીંયા બે વસ્તુ યાદ રાખવાની કે પ્રોટીન સંશ્લેષણ હોય તો એને આપણે છે પ્રોટીન સંશ્લેષણ તો એને આપણે છે એ RERમાં યાદ રાખી લેવાનું અને લિપિડ એટલે કે ચરબીનું સંશ્લેષણ હોય તો એને SERમાં યાદ રાખવાનું. બરાબર? અને પ્રાણીમાં સ્ટીરોઇડ અંતઃસ્રાવ જેવા કે લિપિડનું સંશ્લેષણ પણ ક્યાં થાય છે? SERમાં થતું આપણને જોવા મળે છે. તો એકવાર આપણે આ વિડીયો જોઈ લો તમે અને આ બધી વસ્તુ છે એ આપણે લખવાની છે. જો તમને ખબર ન પડી હોય તો કોમેન્ટ સેક્શનમાં તો ફોન કરીને તમે પૂછી શકો છો. હમણાં ઘણા ટાઈમથી છે એ ચાલુ થવાની કોઈ શક્યતાઓ નથી અત્યારે. બરાબર? લગભગ ખાસા ટાઈમ પછી આ બધું વસ્તુ ચાલુ થશે ત્યાં સુધી આપણે આ રીતે છે ભણવાનો પ્રયત્ન કરશું. ઓકે, ચલો આગળ એક સમજીએ. હવે એક નવો પ્રશ્ન છે ગોલ્ગી પ્રસાધન. આ ગોલ્ગી પ્રસાધન છે લગભગ આખું આપણે અત્યારે પૂરું નહીં કરી શકીએ. આમ તો જો કે નાનું જ છે, થઈ જશે, વાંધો નહીં આવે. પણ થોડુંક અટપટું છે, સમજવાનો પ્રયત્ન કરજો, આવડી જશે. જો ગોલ્ગી પ્રસાધન કોને કહેવાય? એટલે ગોલ્ગીકાય. અને આ પ્રશ્ન પણ અંગિકાઓ રહીને મોસ્ટ IMP છે. પ્રશ્ન ઘણીવાર છે પૂછાતા હોય છે કે કેમેલો ગોલ્ગીએ 1898માં સૌપ્રથમ ઘુવડના ચેતાકોષમાં કોષ કેન્દ્રની નજીક ઘટ અભિરંજિત જાલિકામય રચના જોઈ જેને ગોલ્ગીકાય નામ આપ્યું. મતલબ કે કેમેલો ગોલ્ગીએ છે એ શું કર્યું તો ઘુવડનો ચેતાકોષ હતો એ ચેતાકોષનો અભ્યાસ કર્યો અને એના ચેતાકોષની અંદર એને કોષ કેન્દ્રની નજીક ઘટ અભિરંજિત જાલિકામય રચના જોઈ. હવે અંતઃકોષરસ જાળ હતી એ પણ જાલિકામય હતી અને આ જે ગોલ્ગીકાય હોય એ પણ જાલિકામય હોય. એટલે કહેવાનો મતલબ કે કોષ કેન્દ્ર એની નજીકની અંદર અંતઃકોષરસ જાળ હતી, બાજુમાં તમે યાદ કર જોઈ લેજો. અને એની બાજુમાં છે એ ગોલ્ગીકાય આવેલી હોય. મતલબ કે કોષ કેન્દ્રની અંદર ઘટ, જો અહીં આકૃતિ આપી જ છે, આવી ઘટ જાલિકામય રચના હોય એ જાલિકામય રચનાને, બરાબર, આવી આમ જાલિકામય રચના બને, આવું આમ ટપકા જેવું દેખાણ પણ હતું જાલિકામય. અને આને છે એ કેમેલો ગોલ્ગીએ છે એ શું નામ આપ્યું તો એને નામ આપ્યું ગોલ્ગી પ્રસાધન, એટલે કે ગોલ્ગી કાય. કાય એટલે ટપકું. એને એક ટપકું દેખાણું. ક્યાં દેખાણું ટપકું તો કોષ કેન્દ્રની બાજુમાં. કોને દેખાણું તો ગોલ્ગીને. તેનું નામ આપી દીધું પોતાનું ગોલ્ગી કાય. અને અત્યારે આપણે બધા ગોલ્ગી કાયને ભણીએ છીએ. બીજું કે ઘણી બધી ચપટી બીબ આકારની કોથળીઓ કે સિસ્ટરની બનેલી હોય. બીબ આકારની કોથળી મતલબ એકદમ તો ચપટી રચનાઓ બનેલી આપણને જોવા મળશે. કદાચ તમને અમુક શબ્દ ન સમજાય, બીબ આકાર કે પછી કોથળી, બરાબર, તો આપણને કે સિસ્ટરની એટલે એકબીજાની ઉપર આ રીતે ગોઠવાયેલી હોય ચપટી રચના, જેનો વ્યાસ કેટલો હોય તો જેનો વ્યાસ છે 0.5 માઇક્રોમીટરથી લઈ અને 1 માઇક્રોમીટરનો સુધીનો જોવા મળશે. ફરીવાર આ જે ગોલ્ગી પ્રસાધન છે એ ગોલ્ગી પ્રસાધનનો વ્યાસ કેટલો જોવા મળશે તો 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર સુધીનો વ્યાસ આપણને જોવા મળશે. તો હવે ગોલ્ગી પ્રસાધનના આપણે કાર્ય સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ શું કાર્ય છે ગોલ્ગી પ્રસાધનના. તો બધી જ નલિકાઓ એકબીજાને સમાંતર સ્વરૂપે થપ્પીય સ્વરૂપે ગોઠવાઈને ગોલ્ગીકાય બનાવે. હવે આ થોડીક અટપટી રચના છે એટલે આ સામાન્ય હોમવર્ક 2 વખત કરવાનું રાખજો ભાઈ. નોર્મલી 1 વખત કરતા હોય તો આ ગોલ્ગીકાય 2 વખત કરજો, કેમ કે એને કાંઈ ગોલ્ગીકાયમાં ખબર નહીં પડે તમને. અને કોને સીસ કહેવાય, કોને ટ્રાન્સ કહેવાય, બરાબર, આ બધી વસ્તુ બહુ થોડુંક ઉપરથી જશે. થોડુંક સમજજો કે હું શું કહેવા માગું છું. સાવ સહેલું છે, વારાફરતી સમજીએ આપણે. બધી નલિકાઓ એકબીજાને સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાઈને ગોલ્ગીકાયની રચના કરે. બધી નલિકાઓ, જો આ છે બધી નલિકાઓ, એકબીજાને સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવણી. અને થપ્પી સ્વરૂપે ગોઠવાય
અને આ જે રચના કરી આ રચનાને કહેશું આપણે ગોલ્ગી કાય. બરાબર. આગળ ગોલ્ગી કાયની સિસ્ટરની સંખ્યા જુદી જુદી હોય. જો અહીંયા શબ્દ તમે સમજો સિસ્ટરની કોને કહેવાય તો અહીંયા કણે આપણને આપ્યું છે આ ભગરીને અને સિસ્ટરની કહેવાય. એટલે થપ્પી. તો થપ્પીની અંદર કેટલી ઘડ્યું છે આજે એક ઘડ, બે ઘડ, ત્રણ ઘડ, ચાર ઘડ, આ જે ઘડીઓ પડે છે ને એ ઘડીઓને આપણે સિસ્ટરની કહેશું. તો કેટલી કેટલી સિસ્ટરની છે એ અલગ અલગ ગોલ્ગી કાયમાં અલગ અલગ પ્રકારની જોવા મળશે. બીજું કે ગોલ્ગીની સિસ્ટરની કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત હોય. ક્યાં હોય? કોષ કેન્દ્ર. સંકેન્દ્રિતનો મતલબ થાય કે કોષ કેન્દ્રની નજીક આવેલી આપણને જોવા મળશે. જેમાં નિર્માણકારી સપાટી જેને આપણે કહીશું સીસ અને પરિપક્વ સપાટી જેને આપણે કહીશું ટ્રાન્સ હોય છે. આ અંગિકાઓ વચ્ચેનો છે સીસ અને ટ્રાન્સના છેડાઓ એકબીજા તદ્દન અલગ હોય છે પરંતુ એકબીજા સાથે જોડાયેલા હોય. તો હવે અહીંયા એક નિર્માણકારી સપાટી અને એક પરિપક્વ સપાટી, આ બે વસ્તુ આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરશું કે ભાઈ આ બે વસ્તુ શું કહેવા માંગે છે. એક જ મિનિટ. હા, તો અહીંયા તમે એવું સમજો કે ગોલ્ગી કાયનું કાર્ય શું છે. ગોલ્ગી કાયનું કાર્ય શું છે કે ભાઈ ગોલ્ગી કાય છે ને એ એક નિર્માણકારી સપાટી હોય અને એક છે એ પરિપક્વ સપાટી હોય. તો કોઈ પણ દ્રવ્ય અંતઃકોષરસ જાળમાંથી નીકળ્યા પછી કોષરસમાંથી નીકળ્યા પછી ક્યાં જશે તો આની અંદર જાય. બરાબર. ક્યાં જશે? આની અંદર. તો આ જે છે એને કહેવાય નિર્માણકારી સપાટી, પહેલો ભાગ કે જ્યાંથી દ્રવ્ય દાખલ થાય છે. દ્રવ્ય તૈયાર થઈને જ્યાંથી બહાર નીકળશે ને અહીંથી દ્રવ્ય તૈયાર થઈને બહાર નીકળશે. તો અહીંથી દ્રવ્ય તૈયાર થઈને બહાર નીકળે તો આને કહેવાય પરિપક્વ સપાટી. એટલે ખબર આપણે કીધું ભાઈ અંતઃકોષરસ જાળની અંદર છે એ લિપિડ ને પ્રોટીન ને આ બધાનું સંશ્લેષણ થાય. તો એ સંશ્લેષણ થયા પછી પેકેજિંગની ક્રિયાઓ પૂર્ણ કરવા માટે થઈ અને ચોક્કસ પ્રકારની ક્રિયાઓ કરવા માટે થઈ અને આ દ્રવ્ય છે એ ગોલ્ગીના એક છેડેથી અંદર દાખલ થશે, બીજા છેડેથી બહાર નીકળશે. બરાબર. મતલબ કે આખી નલિકામાં સળંગ રચના છે. તો અહીંથી દાખલ થાય, અહીંથી બહાર નીકળે, નળીને તમે ભેગી કરી નાખો, કચડી નાખો એટલે આના જેવી થઈ જશે. કોના જેવી? આના જેવી થઈ જશે. આને કચડી નાખશો તો બરાબર. તો અહીંથી દાખલ થાય તો નિર્માણકારી સપાટી કહેવાય, અહીંથી બહાર નીકળે તો એને પરિપક્વ સપાટી કહેવાય. તો અહીંયા આવી જાઓ ફરીવાર. તો નિર્માણકારી સપાટી બહિર્ગોળ, બહિર્ગોળ બહાર ઉપસેલી હોય ને સીસ કહેવાય અને પરિપક્વ સપાટી અંતઃગોળ, બરાબર, જે અંદર ઉપસેલી બહાર. એટલે જો આ તમે આ સપાટી જુઓ તો આ સપાટીનો ભાગ આવો છે તો આને બહિર્ગોળ કહીશું. તો અહીંથી તમે સમજો તો આ બહિર્ગોળ છે. અહીંથી બહાર નીકળશો એટલે આ આમ છે. આ જે દ્રવ્ય માટે આમ હાલતું હોય તો અહીંયાથી આમ નીકળશે તો આ કેવું થયું? અંતઃગોળ થયું. બરાબર. તો બહિર્ગોળ સપાટી, બરાબર, જેને આપણે નિર્માણકારી સપાટી કહીશું, જેને આપણે કહીશું સીસ, અને પરિપક્વ સપાટી જે અંતઃગોળ સપાટી છે જેને આપણે નામ આપશું ટ્રાન્સ. બરાબર. બંને છેડાઓ એકબીજાથી તદ્દન અલગ હોય. એક આ ભાગે છે, એક આ ભાગે છે, પણ બંને છે એ આ નલિકા વડે, નલિકા આપણે દર્શાવી છે આ રેડ કલરની, બરાબર, એની આરે છે શું હોય? એકબીજા સાથે છેડાઓ જોડાયેલા આપણને જોવા મળશે. આગળ સમજીએ કે ગોલ્ગી કાયનું કાર્ય. મતલબ કે જેમ ઓલાનું જેમ કાર્ય સમજાતા અંતઃકોષરસ જાળનું, એમાં આપણે જેટલી જેટલી અંગિકાઓ ભણશું એ દરેક અંગિકાઓના કાર્યની વિશે પણ ચર્ચાઓ કરશું. તો ગોલ્ગી કાયનું કાર્ય શું છે કે કોષની બહાર સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોનું પેકેજિંગ દ્રવ્ય ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીર્ષ છેડાથી સંગઠિત થઈ અને પરિપક્વ છેડા તરફ ગતિ કરે. એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ જે અંતઃકોષરસ જાળ છે એ જે દ્રવ્ય બનાવે છે અને એ દ્રવ્ય જે કોષના બીજા ભાગમાં આપણે મોકલવાનું હોય, જે જગ્યાએ મોકલવાનું હોય એ જગ્યાએ પેકેજિંગ કરીને મોકલે. મતલબ કે શું કરશે કે પેકેટ બનાવશે. આવું તમે સમજી શકો છો. પેકેટ બનાવવા માટે થઈ અને ક્યાં દાખલ થવું પડશે તો નિર્માણકારી સપાટી શીશની અંદર દાખલ થશે અને ટ્રાન્સમાંથી છે એ બહાર નીકળશે. જો અંદર લખ્યું જ છે કે ગોલ્ગી કાયનું કાર્ય કોષની બહાર સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગ દ્રવ્ય ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીર્ષ છેડાથી સંગઠિત થઈ અને પરિપક્વ છેડા તરફ ગતિ કરે. શીર્ષ છેડાથી સંગઠિત થાય એટલે શીર્ષ કોને કીધું આપણે? બહિર્ગોળ. તો અહીંથી સંગઠિત થાય, ભેગા થાય બધા દ્રવ્ય, ભેગા થઈને શીર્ષમાં દાખલ થાય, દાખલ થઈને ક્યાંથી બહાર નીકળશે? ટ્રાન્સમાંથી છે એ બહાર નીકળતા જોવા મળશે. બીજું કે કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ દ્વારા અંતઃકોષરસ જાળની સપાટી ઉપર થાય અને ગોલ્ગી કાયની ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતા તેમાં ફેરફારો થાય. હવે તમે એવું સમજો કે ભાઈ આ પેકેજિંગ દ્રવ્યની પ્રક્રિયા સિમ્પલ કહેવાય માંગે છે
કે આ જે ઘટકો છે એ ઘટકો બધાય પેકેજિંગ દ્રવ્યમાંથી પસાર થાય એટલે એની જે રચના હોય એમાં ફેરફાર થશે. જેમ કે પ્રોટીનનું બંધારણ, લિપિડનું બંધારણ, પ્રોટીનની અંદર આવેલા ઘટકો, બરાબર, કે પછી એ જે નિર્માણ પામેલા પદાર્થ હોય એ પદાર્થના ઘટકો, આની બધી અંદર છે એ ફેરફાર થતું આપણને જોવા મળી શકે છે. અને ગોલ્ગી કાય ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સના મુખ્ય નિર્માણ સ્થાન કોનું નિર્માણ કરશે, શું કાર્ય કરશે? તો ગોલ્ગી કાય છે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું મુખ્ય નિર્માણ સ્થાન છે. ફરીવાર, ગોલ્ગી કાય ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું મુખ્ય નિર્માણ સ્થાન છે. તો આ એના કાર્ય છે. મિત્રો, આજના દિવસે આપણે જે બે અંગિકાઓ ભણ્યા છીએ એ એકદમ ડિફિકલ્ટ અંગિકાઓ હતી, પણ તમે થોડુંક 1, 2, 3, 4 વાર લખશો તો તમને વાંધો નહીં આવે અને આવડી જશે. હજુ ઘણી બધી અંગિકાઓ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચર કે નેક્સ્ટ વિડીયોની અંદર છે એ સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર, તો અત્યારનો વિડીયો છે એ હું આ રાખું છું. તમને સૌથી પહેલાં તમે અંતઃકોષરસ જાળ લખી નાખો. બરાબર, પહેલાં આકૃતિ પણ દોરવાની છે, આકૃતિ પણ વ્યવસ્થિત દોરવાની છે. બરાબર, આ રાખું જ છું અત્યારે. જો ખબર ન પડે તો આપણી બુકમાંથી આવી રીતની વ્યવસ્થિત આકૃતિ દોરી નાખો. બરાબર, પહેલાં લખી નાખો આટલું. ચલો. આ 5 મિનિટ રે ખોલો બેટા, 5 મિનિટ રે. આ 5 મિનિટ રે હો. બરાબર, આકૃતિને દોરી નાખો. હવે આગળ લઈ લઉં છું, લખી નાખો. આ થોડુંક બ્લેક થઈ ગયું છે કે જ્યાં અંતઃકોષરસ જાળ એવું જ લખ્યું છે કે તે કણિકામાં અંતઃકોષરસ જાળ સાથે સંકળાયેલા હોય છે. બરાબર, 2 મિનિટ રાખું છું, લખી નાખો, પછી બીજો પ્રશ્ન કરી દો. એવું લાગે તો આ બધી વસ્તુ છે ને વિડીયો ડાઉનલોડ કરી લેવાનો ભાઈ. ડાઉનલોડ કર્યા પછી જોવાનો. આ જે જગ્યાએ આપણે રાખીએ, કદાચ સાહેબ ન આવી રીતે રાખતા હોય તો એને છે પુશ પણ કરી દેવાનું, મતલબ કે સ્ટોપ કરીને પછી જોઈ લેવાનું એમ. ચલો, બીજો લઈ લઉં છું. બરાબર છે. ચલો, અહીંયા આપણે વિડીયોને પૂર્ણાહુતિ આપીએ છીએ અને નવી અંગિકાઓ છે એ નેક્સ્ટ લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરશું. ધન્યવાદ. અસ્તુ.